જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં. આજે રવિવાર છે એટલે હવે અમે જવાના દુકાને. બરાબર, અમારા તુરાજી ઘેર આજે અને રિક્ષામાં ગેસ આવ પેટ્રોલ આવ એ પુરાવા જે બરાબર સીએનજી એ ભાઈ જે આવતું હોય બરાબર, આપણો વિષય નહીં. એ પુરાવા જે એ પુરાઈને આવે એટલે અમે જઈશું દુકાને વિડીયો બનાવવા. અને આ છે મારો ખાસ મિત્ર. બરાબર, અમે પહેલા ધોરણથી અંગાત ભણતા હતા. પૃથ્વી ઠાકોર. બરાબર, અમે પહેલા ધોરણથી અંગાત ભણતા હતા. પણ આયરો મને એવું કહે કરે તું ફેમસ થઈ ગયો એટલે અમે વિડીયો લેતો નહીં. બરાબર, એટલે આજનું કીધું લેતા આ માટે પર્સનલી વિડીયો બનાવું જોઈએ એટલે. બરાબર, તો ભાઈ પૃથ્વી ઠાકોર છે, મારો ભાઈબંધ છે જીગર જાન. અને આઈડી કઈ દે ઇન્સ્ટાગ્રામની ભાઈ ઠાકોર 01. ભાઈ ઠાકોર 01 ભાઈ ફોલો કરી દેજો. બરાબર યાર, મને લાગે પણ યાર આપણે એવું નહીં. બરાબર, આપણે જેવા છીએ એવા જ છીએ. ભાઈ બંધો માટે તો કોઈ સ્ટાર બને ભાઈ બંધો એવું હોય. બરાબર, એટલે ભાઈ મને કોઈ કહી દેજો કોમેન્ટમાં બે શબ્દો. અને આગળનો બ્લોગ દુકાને જઈને ચાલુ કરીએ. મિત્રો ઘેરથી અમે આવ્યા છીએ હવે દુકાને જોવા ખાલી હું કાર્ડ ચાલુ જો કયો ચાલા આવી ઘેર છું. ને બન્યું સેન્ડવિચ બનાવે. મારે ભૂખ લાગી હતી, અમે કીધું આપણે પહેલાં ઘરનું હોય પહેલું બનાવો. આજે સ્ટોકમાં બ્રેડ ને બધું હતું, ટોમેટા બધું, એટલે ઓને બનાવી સેન્ડવિચ. શું કેવું ભાઈ? કશું કેવું નહીં. કહે છે ઝાલાનો થોડો કોર્સ ચાલે યુટ્યુબનો અને ઇન્સ્ટાગ્રામનો કે તમારા આટલા ભૂલ છે, આ સુધારો. બરાબર, તેમ કહો અમે કાચી સલાહ આવી એ બાબતે મને કાચી સલાહ આવી તો મારા લોચા પડે સારું જેટલો લોચા ના ના ઓમ જેવું કે એ મને મળતો નહીં. અઠવાડિયામાં જો રાતે મોડા આવે થાકેલો હોય એટલે વહેલા ઘેર જાય અને અમે બે હરકીના બેસી નાખીએ. મારે ત્યારનું કહેવું હતું તું આમ મજૂરી ના કરે છે સુધાર નહીં. હું મારે એવું હતું પણ કોઈ ટાઈમ જ નતો મળતો. હું હાજર હોય પણ એ હાજર ના હોય અને આ રીતે બે ના હોય એવું કરીએ. આજુ કે ચાલુ કરી બે સારું મારું વિડીયો ચાલુ કરી બે ગયું આવા જેવું શું કરતું નહીં ભાવ હું કહું. મારે ચાકને સલાહ આવી હતી પણ આ આપવાના હતા અને આજે રજા એવી પડી ગઈ આપણી શેરની તૈયાર આગળ બતાવી લઈએ ને બ્લોગમાં બતાવી લઈએ એક વખત તમારે ખાવી હોય તો એડો પુરાપાની સેન્ડવિચ બનાવી દેવાનું. જે બનાવી બીજી બનાવ બાકી લે એ જ બનાવી બનાવી જ દેવો ગાડી માન નહીં ખાવી ચમ તમે એવા માટે બનાવી સેન્ડવિચ તુરાપાની. ખાવી તો નહીં ખાવી તુરાપા તમે વિડીયોમાં બહુ ધ્યાન રાખજો હવે. હવે હા ને વિડીયોમાં એ ધ્યાન રાખવાનું કે કોઈ પણ વસ્તુ પહેલા બોલે પહેલા હા ને શું કહેવાનું એનું શું કહેવાય ને હુક લાઈન મેન વિડીયોની મેન લાઈન હુક લાઈન ધ્યાન રાખવાની પહેલી. અને વિડીયો એ એડિટિંગમાં થોડો લોચો પડે તો નીતિન સાહેબ થોડા બેસી અમે વિડીયો બનાવીને આવીએ પછી તો એડિટિંગ થોડું વધારે શીખવાડી બરોબર. જો વિડીયો અરે જો મને કીધેલું હતું તારા વ્યૂ ઉપર નહીં જોવાનું, વિડીયો રોજ મૂકે જાય. પણ અરે ભાઈ જેવું કરતો તો બનાવી દે ખરી કમ્પ્લેટ બોલે પછી એડિટિંગમાં લોચા મારે અમુક સ્પીચમાં લોચા મારે વિડીયો રેગ્યુલર મૂકે. પણ જેવું કે ભૂલવાથી બધી એમ મારે કહેવું હતું પણ જેવું કે મળતા નતા. અને આજે રજા એવાને પાડી એટલે ઘેર હતા મૂકું દેવાના આપણે હવે એના વિશે આગળ ચર્ચા કરીએ. બોડી મજૂરી કરીએ ને તો કશું ના મેળાવે. મજૂરી કરતા થોડી મગજ એ વાપરવું પડે અને ભૂલ જો થાય એ સુધારવી પડે. ભાઈ તમે રેગ્યુલર એમ કીધું કે એ મૂકી જવાનું, ભાઈ તમે ગમે તે વિડીયો રોજ મૂકી દો તો એ મજૂરી ના કહેવાય, બોડી મજૂરી કહે. એટલે એના માટે થોડું શીખવું પડે કે વિડીયો વાયરલ ચમ નહીં થતા. એના અત્યાર સુધી વિચાર આવ્યો નહીં. બરાબર, મારા 2 દાડા વિડીયો વાયરલ ના થાય તો હું 3જા દાડા ભૂલ સુધાર દઉં કે ભાઈ મારા ભૂલ કેટલા મળે, મારા વિડીયો ચમ પબ્લિક જોતી નહીં. અને 3જા દાડા મારો વિડીયો કમ્પ્લીટ આવે અને વિડીયો વાયરલ થઈ જાય. તું કરે ને એ સાંસારિક માણસ મારા સમાજ તો બહુ ટેન્શન ઘરના મને બહુ ટેન્શન એટલે આપણે વધારે ને મને વધારે બધું ટેન્શન વધારે છે. મારું વાળું ચાલે હું જાતે લઈને ફરું જ નહીં. મારે યાર ઘરનું એટલું બધું ટેન્શન ને મારું ફોનને લઈને ફરું ને તો મારું મગજ હેંગ મારી જાય. હું બીજા ત્યાં કોમાં ના એટલે તો લગન મગન થયેલો નહીં. તુરાબા લગન થઈ ગયેલો, ઘરની જવાબદારી બધું હોય અને એક નોકરીઓનો અહીંથી જવાનું હોય, નોકરીનું કોઈ ઠેકાણું ના હોય. નાઇટ હોય કે
પેલો કહેવાય Evening. હા ઇવનિંગ હોય બધું નોકરી હોય ઠેકો ના હવાર કહેવાય તો વધે ના હોય વધે કહેવાય તો હવાર ના ગાડા બે દાડા ખેંચી નાખવાનો હોય એટલે કોઈ ઠેકાણું જ ના હોય એમ એટલે એઓને ટાઈમ ના મળે અને એવા ભૂલ સુધારવા તો એવો ટાઈમ મળે જ નહીં રે ખાલી વિડીયો મૂકીને પછી ઇન્સ્ટાગ્રામ બંધ કરી નાખે પછી કોમે એવાનો વર્ગી જોઈએ પણ આમાં જરૂરી છે બરાબર ટાઈમ કાઢી 2 મિનિટ બેવું જરૂરી 2 દાડા મને ટેન્શન આવી જાય મારો વિડીયો 2 દાડા વાયરલ ના થાય ને તો હું ત્રીજા દાડા તો મારી ભૂલ સુધારી પછી એ રીતનો વિડીયો બનાવીને મૂકું ને વાયરલ થઈ જાય પણ મને લગભગ કેટલા મહિને ચાલુ કર્યું છે તાજા મહિના છે ચોમા પહેલા કેટલા 6-8 મહિના છે 6-7 મહિના રેગ્યુલર વિડીયો બનાવું પણ એની ભૂલ જોતા નહીં મારી ભૂલ કેટલા થાય મારા વ્યૂ ચમ નહીં આવતો 200-300 વ્યૂ આવો 800 આવો એને ઉપર ચમ નહીં જતો એ કારણ એને ઊભી નહીં એકતા બરાબર એટલે ઓન કારણ સમજાવ્યું આજે અને હવે નવા વિડીયો આવશે એ મેળા સુધારશે બરાબર એટલે ઇન્સ્ટાગ્રામમાં એની અને એવાની વસ્તુ એ ખાસિયત હું જે વસ્તુ શીખવાડું ને એ ફટ લઈને મગજમાં બેસી જાય પણ ખાલી શીખવાડવી પડે શીખવા માટે અમારે ટાઈમ નતો એ રહ્યો હોય ત્યારે હું આવતું હોય ત્યારે એ રહ્યો ના હોય એવું હતું ના ટાઈમ મળે તો એટલે ખાસી શીખવા દીધું હજી તો આખા દાડા બીજું શીખવા ના હોય ચાલુ હોય એટલે હજી ભૂલ હજી આખો દાડો પડે અમારે હજી તો ઘણું શીખવાનું હજી તો આ પેલા સેન્ડવિચ ખાઈ લઈએ પછી વિડીયો બનાવતા આવીએ વિડીયો બનાવી પછી ઘેર જઈને જમીન પાછા આવીએ અને પછી બધું આગળની ચર્ચા પછી કરીએ બરાબર થોડા ભાઈ સેન્ડવિચ બનાવીએ બરોબર ટોમેટા બટાકું હારી બનાવીએ થોડા તમે ના તો બીજું આગળ ચાલુ કરી દો તો ભાઈ આ બનાવી દો ધોયા નહીં જાય બરાબર હારી બનાવીએ તો ખાઈ લો ભાઈ આગળ જે રાય બનાવીએ હજી વિડીયો બનાવવા જવાનું યમ્મી મિત્રો દુકાન બંધ કરીને હવે આવ્યા છીએ દુકાનના પાછળ એક લોકેશન અમારે તો આવી એ આ દુકાનના પાછળનો એરિયા આ બધો રહ્યો ને પાછળનો હવે આટલા એક રીલ બિલ બનાવીએ મસ્ત એક નહીં અમારે એલએક્સપી કોમેડી ઝોનની બનાવવાની છે મારી બનાવવાની 2 પછી કઈ ઝાલાની એક બનાવવાની છે કેટલા બધા વિડીયો બનાવવાના અને આ તો બનાવતા નહીં ચાલુ કરીને બંધ કરી નાખે એટલે એ તો કંઈ કહેવાય નહીં આપણે અને આપણે બનાવવાની રીલ બરાબર તો તમે લગભગ જોઈ લીધી નહીં હોય ના હોય મારી તો જોઈ લીધી હશે એલએક્સપી કોમેડી ઝોનમાં જોઈ લીધી હશે બસ તો આ બ્લોગ તમે બીજા દાડા જોતા હશો તો ચલો આટલા હવે રીલ બિલ બનાવી દઈએ આ જો આ માઇક જોજો આ માઇક વાપરીએ અમે એલએક્સપી કોમેડી ઝોનમાં ડિજિટેકનું હવે રીલ બનાવી દઈએ પછી ઘેર જઈએ ઘેર જઈને થોડા ઊંઘીને પછી 3 વાગે પાછા આવીએ 3 વાગે પાછું લોંગ વિડીયોનું શૂટિંગ કરવાનું હોય તો મિત્રો અમારા એક મિત્રનો બર્થડે હતો કાલે અજીત એના તરફથી આપણે શું કહેવાય એક જણ લાઈવમાં બોલીને ફરી ગયો હતો બરાબર એ તો પિઝા નતો લાવ્યો અમે પિઝા લાવ્યા છીએ જો ખાલી આજે એટલે લચ્છીની વાત સોરી પિઝાનું ઓને કીધું તું અરે ફરી ગયા હતા બોલીને અમે લાવ્યા છીએ આજ પિઝા એક કેટલા 4-5 જણો વચ્ચે એક પિઝા હવે પિઝા ખાઈએ પિઝા ખાઈ લઈએ પછી વ્લોગ ચાલુ કરીએ મિત્રો અમારા તુવેરોડા પૂરા થઈ ગયા હતા આજે એટલે અમે અમારા માટે અલગ સબ્જી બનાવ્યું લસણનું શાક લસણનો પેદો નહીં તમે કોમેન્ટ કરજો બરાબર આ તો અમારા ઉપર છોડ્યું કોમેન્ટ કરજો લ્યો હા જોઈ લે ને યાર ખોટું અમે તમને તકલીફ નહીં આલવી તમે એક તો વિડીયો મધી જોતો હોય ક્યારે જો કોમેન્ટ કરવાનું કે સિંગ ભજીયાનું શાક બનાવ્યું અમે અમારા માટે કેમ કે અમારો આજનો સ્ટોક પૂરો થઈ ગયો હતો બરાબર બીજી વખત બનાવે હું તો ખાતો નહીં પણ હું તો ખાલી ચાખવા બે બરાબર ચાખવા બે બરાબર અને અરે ખાવા માંડે બરાબર તમારા ડીશમાં ઓછું થવા માંડ્યું એટલે મારે ખાવું પડશે પતી જાય મને એવું લાગે એટલે બ્લોગ આપણે તો રહી ચાલુ કરીએ બરાબર પહેલાં ખાવા ફોકસ કરું પછી લાઈવ ચાલુ કરવાનું બરાબર